दया चमकी रे सुहामणी सुहामणी अरे आनंद मंगल गाए सब गज गामनी गामनी प्यारे सावरिया प्यारे सावरिया मुख मलकाते आए भाग्य जगाते आए मेरे घर आए गाना घर आए लाला मेरे आए गाना घर आए मेरे घर गयो अरे मेरे घर आए कान्हा ओ कान्हा 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 मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए ए બધાએ બેસવાનું છે જેટલા કથાના મંડપમાં ઊભા છે એ કોઈ ઊભું થવાનું નથી બધાએ બેસા બધાએ બેઠા બેઠા દ્રશ્યને જોવાનું છે કોઈ ઊભું થવાનું નથી ઊભું થવાની મનાઈ છે બધા બેસી જાઓ चमकी रे सुहामणी सुहामणी आनंद मंगल गाए सब गज गामनी વસુદેવજી લાલાના બાલ સ્વરૂપને કરંડિયામાં પધરાવી ગોકુળનો માર્ગ પકડ્યો પણ માર્ગમાં શું બન્યું યમુનાજીના નીર વધ્યા યમુનાજીના નીર એ મોભાર એ ઉછળવા લાગ્યા અને એ સમયે વસુદેવજી યમુનાજીના જલમાં એ ફસાઈ ગયા યમુનાજીના જલમાં ફસાણા પાણી વધવા લાગ્યું ગળા સુધી માથું ડૂબવા લાગ્યું પણ ત્યાં ભગવાન બાલકૃષ્ણએ પોતાનો જમણો ચરણ એ બહાર કાઢ્યો અને ત્યારે બધી દેવીઓએ એમાં માં યમુના મૈયા પ્રગટ થયા અને સાક્ષાત જ્યાં જોગણી પ્રગટ થઈ અને ભગવાનના જમણા પગના અંગૂઠાનો જ્યાં અભિષેક કર્યો ચરણ પ્રક્ષાલન કર્યા અભિષેક કર્યો ભગવાનના ચરણનો માં જગદંબાએ જય હો अरे जमुना भरने लगी उछाले अरे जमुना रे जमुना रे जमुना रे जमुना जय हो अरे जमुना भरने लगी रे उछाले जमुना भरने लगी उछाले सागर स्वयं नदी तक आया सागर स्वयं नदी तक आया अरे ब्रह्म जसोदा के घर आया ब्रह्म जसोदा વસુદેવજી અને હવે એ બાલ સ્વરૂપને લઈ જ્યાં અભિષેક કર્યો ત્યારે બધી નદીઓએ કેટલી નદી આવી હતી ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી આ બધી નદી જ્યાં જમણા પગના અંગૂઠાનો જ્યાં સ્પર્શ કર્યો બધી નદીઓએ સ્પર્શ કર્યો પણ ત્યાં તો વસુદેવને બધી નદીઓએ માર્ગ આપી દીધો અને હવે વસુદેવ એ બ્રજમાં આવે છે જય હો વસુદેવ હવે ત્યાંથી બ્રજમાં આવે છે બ્રજમાં જ્યાં યશોદાને ત્યાં માયાનો જન્મ થયો હતો અને વચન પ્રમાણે વસુદેવજી બ્રજમાં આવ્યા
નંદરાયની હવેલીમાં આવ્યા, પ્રવેશ કર્યો, પણ ત્યાં તો રાત્રિનો સમય છે, બધા નિંદ્રાધીન, કોઈ જાગતું નથી, કોઈ જીવ જાગતું નથી. એ સમયે કૃષ્ણને યશોદાને અર્પણ કર્યા વસુદેવજીએ, અને જે માયાનો જન્મ થયો હતો એ માયાને લઈ અને વસુદેવજી હવે એમને માયાને લઈને માર્ગ પકડી લીધો મથુરાનો. જય હો. જય હો. जमुना भरने लगी उछाले, अरे जमुना रे जमुना रे जमुना जमुना, अरे जमुना भरने लगी उछाले, सागर स्वयं नदी तक आया, ब्रह्म जशोदा के घर आया, मेरे घर आए कान्हा मेरे घर आए, घर आए लाला जय हो. ओ मेरे घर आए, मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए, मेरे घर आए लाला मेरे घर आए. જય હો. વસુદેવજી એ લાલાના બાલ સ્વરૂપને યશોદાને અર્પણ કરી અને માયાના સ્વરૂપને લઈ અને ત્યાંથી મથુરાનો માર્ગ પકડી લીધો. વસુદેવે મથુરા તરફ પ્રયાણ કર્યું, પણ જ્યાં મથુરા પહોંચ્યા પણ ત્યાં તો વસુદેવજી જેલના બંધનોમાં ફસાઈ ગયા, બેડીમાં બંધાઈ ગયા. વસુદેવજી બેડીના બંધનમાં બંધાઈ ગયા. અને હવે બધા થોડી વાર ઉભા રહી જાઓ. અને કંસને ખબર પડી, કંસને ખબર પડી, બધા કંસને ખબર પડી અને સિપાહીઓ દોડી અને કંસને ખબર આપ્યા કે હે મહારાજ કંસ, દેવકીનું 8મું સંતાન એ જન્મી ચૂક્યું છે. દોડી સિપાહીઓ દોડ્યા અને જેલમાંથી સિપાહીઓ દોડી અને ભવનમાં આવીને મહારાજ કંસને સમાચાર આપ્યા. પછી આ ખબર પડી, પણ ત્યાં તો કંસ ખુલ્લી તલવાર લઈ અને દોડ્યો. દોટ મૂકી મહારાજ કંસ અને દોટ મૂકી અને જેલનો માર્ગ મહારાજ કંસે પકડી લીધો. દોડ્યા મહારાજ કંસ ખુલ્લી તલવાર લઈ. પણ ત્યાં તો જે વસુદેવજી જે માયાને લઈને આવ્યા હતા જેલમાં, એ માયા અને કંસ છીનવવાની કોશિશ કરી. દેવકીના ખોળામાંથી એ માયાને છીનવવાની કોશિશ કરી, પણ ત્યાં દેવકી કહે કે હે ભાઈ, આ તારો કાળ ન હોઈ શકે, આ તો બાળકી છે, કન્યા છે. તારો કાળ તો પુત્ર હોય, પણ આ તો પુત્રી છે, દીકરી છે, એ તારો કાળ ન હોઈ શકે, છોડી દે, મૂકી દે. પણ ત્યાં તો કંસ એકનો બે ન થયો અને છીનવી લીધી. અને પછી બાળકીને છીનવી અને કંસ દોટ મૂકી મહારાજ કંસ અને અટારી પાસે આવ્યો. માયાના બાલ સ્વરૂપને લઈ અને અટારી આવ્યો મહારાજ કંસ. કંસ અટારી પાસે આવી અને હવે અટહાસ્ય કરવા લાગ્યો, હસવા લાગ્યો. મહારાજ કંસે અટહાસ્ય કર્યું, ખૂબ હૈસો કંસ. કંસ હસવા લાગ્યો, હાસ્ય કર્યું અને આકાશ કંસે દ્રષ્ટિ કરીને બોલ્યા, હે વિરંચી બ્રહ્મા. આકાશવાણીના શબ્દો હતા કે દેવકીનું 8મું ગર્ભ એ કાળ છે અને આજ દેખો એ 8મું સંતાન મારા હાથમાં છે. હસવા લાગ્યો અને હમણાં જ હું આ બાળકીને મોતને ઘાટ ઉતારી દઈશ, હમણાં મારી નાખીશ અને તમારી આકાશવાણીને જુઠ્ઠી પાડી અને એમ કહી અને કંસ જ્યાં બાળકીને
અધર કરી બાળકને ઊંચી કરી અને જ્યાં પછાડવા જાય તો ત્યાં